હોસ્પિટલમાં હાલ ઓર્થોપેડિક વિભાગના ઓપરેશનો બંધ થઈ ગયા છે। આમ એટલા માટે થયું છે કારણ કે ઓપરેશન માટે મહત્વનું ગણાતું આઈટીઆઈવી મશીન ખરાબ થઈ ગયું છે। આ મશીન છેલ્લા 1 અઠવાડિયાથી બંધ હાલતમાં છે, જેના લીધે હાડકાના ઓપરેશન માટે આવેલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે। જેમને ખાનગી હોસ્પિટલ પોસાય તેમ ન હોય તેવા ઓર્થો વિભાગના દર્દીઓ ઘણા સમયથી મશીન ચાલુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ અંગે વીટીવી ન્યૂઝે હોસ્પિટલ તંત્રનો સંપર્ક કર્યો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં 2 આઈઆઈટીવીના મશીનો આવેલા છે અને આ મશીનો ખરાબ થઈ ગયા છે, જેમાંથી એક મશીનનું રિપેરિંગ કરવું અશક્ય નથી, તો બીજા મશીનનું જલ્દી સમારકામ થાય તેવા પ્રયાસો ચાલુ છે। અત્યારે આપણી પાસે 2 મશીન હતા જે અચાનકથી એકને ખરાબ થઈ ગઈ છે, જેનું રિપેર શક્ય નથી અને એક મશીન જે છે એ રિપેર કરવાનો પ્રયાસ ચાલી રહ્યું છે। છેલ્લા અઠવાડિયાથી આ પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા છીએ અને એના માટેના સાધનો મુંબઈથી મંગાવવામાં આવ્યા છે, જે આજે ચેક કરવામાં આવશે અથવા આવતીકાલે સુધીમાં થઈ જવું જોઈએ અને જેનાથી દર્દીઓની તકલીફ ઓછી થઈ શકે। તો દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જામનગરની આ ઘટના જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલમાં હાલ ઓર્થોપેડિક વિભાગના ઓપરેશનો બંધ થઈ ગયા છે। સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, જણાવશો કે જીજી હોસ્પિટલમાં આવતા દર્દીઓને કેટલી હાલાકી? ચોક્કસ જણાવી દઉં કે જામનગરની જીજી હોસ્પિટલમાં છેલ્લા 9 દિવસથી જે ઓર્થોપેડિક વિભાગ છે ત્યાં જે મશીનરી છે તે બંધ થતા હાલ છેલ્લા 9 દિવસથી આ જે ઓપરેશનની કામગીરી છે તે બંધ થઈ છે, તેના લીધે જે દર્દીઓ છે તે હાલાકી ભોગવી રહ્યા છે। હાલ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના દ્વારા પણ તેવું કહેવામાં આવ્યું છે કે 2 ઓર્થોપેડિક વિભાગમાં 2 મશીન આવેલા છે, 2 માંથી એક મશીન જે રિપેરિંગ કામ શક્ય છે, જ્યારે એક મશીનનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે, પણ તે જ્યારે રિપેરિંગ કામ શરૂ થશે ત્યારબાદ જ જે ઓપરેશનની કાર્યવાહી છે તે શરૂ થશે। જી હિરેન, આભાર।